કરવા માટે નીચેનામાંથી કયો પ્રાથમિક ધોરણે વપરાય છે? પ્રમાણિત કરવા માટે એટલે કે એવું પ્રાથમિક પ્રમાણભૂત દ્રાવણ આપણે તૈયાર કરવું કે જે NaOH નું અનુમાપન કરી શકે. NaOH નું અનુમાપન કરવાથી આપણને NaOH ની મોલારિટી કેટલી છે એટલે કે દ્રાવણની સાંદ્રતા સચોટતાથી માપી શકાય. તો પ્રશ્ન બરાબર આપણે વ્યવસ્થિત સમજી લઈએ કે NaOH ને પ્રમાણિત કરવા માટે નીચેનામાંથી કયો પ્રાથમિક ધોરણે વપરાય છે. એનો મતલબ એમ થાય છે કે NaOH નો ઉપયોગ આપણે અહીંયા અનુમાપનીય પૃથ્થકરણમાં કરવાનો છે અને NaOH ના દ્રાવણને વધારે સચોટતાથી સાંદ્રતા એની શોધવી હોય તો નીચેના 4 માંથી કયું આપણે સચોટતાથી માપી શકાય છે. તો એના માટે સૌથી પહેલા આપણે પ્રાથમિક પ્રમાણભૂત દ્રાવણની શરતો જાણવી પડે અને એ શરતો અહીંયા આપેલી છે. પહેલી શરત છે કે ઊંચી શુદ્ધતા હોવી જોઈએ. આપણે એને શુદ્ધતા એટલે જ્યારે આપણે એનું દ્રાવણ બનાવીએ છીએ ત્યારે આપણે એની ઊંચી શુદ્ધતા વાળું દ્રાવણ બનાવી શકતા હોવા જોઈએ. બીજું છે સ્થાયી હોવું જોઈએ. ઊંચા તાપમાને એમાં વિઘટન થવું જોઈએ નહીં. ઊંચા તાપમાને એ સ્થાયી રહેવું જોઈએ. તાપમાનના ફેરફારને એ સ્થાયી હોવું જોઈએ. પછી છે નિર્જળ સંયોજન હોવું જોઈએ. પાણીના અણુ એટલે કે ઘણા સંયોજન એવા હોય છે કે જે ભેજ ગ્રાહક હોય છે. તો ભેજ ગ્રાહક હોવાને લીધે એ આપણે એનું ચોક્કસ આણ્વીય દળ મેળવી શકતા નથી. તો નિર્જળ સંયોજન હોવું જોઈએ મતલબ કે એની ભેજ સંગ્રાહક વૃત્તિ હોવી જોઈએ નહીં. ભેજ સંગ્રાહક ન હોવું જોઈએ. ત્યારબાદ આવે છે પાણીમાં સરળતાથી દ્રાવ્ય થવું જોઈએ અને ઊંચું આણ્વીય દળ હોવું જોઈએ કે જેથી તેમાં દળ ક્ષતિ ઘટાડી શકાય. ઓછું દળ હોય તેમાં આપણને દળ ક્ષતિ જોવા મળે છે. એના થોડાક અણુઓ ઓછા થઈ જાય તો આપણને દળ ક્ષતિ તરત જોવા મળે છે અને ઊંચું આણ્વીય દળ હોવાથી આપણને તરત હાઇલાઇટ થાય છે. એટલે એટલી પ્રાથમિક પ્રમાણભૂત દ્રાવણની શરતો થઈ કે જે ટાઇટ્રેશન માટે NaOH ની સામે આપણે વાપરી શકીએ. તો એવું કોઈ દ્રાવણ હોય તો એ નંબર 1 ઉપરનું દ્રાવણ છે ઓક્ઝેલિક એસિડ. હવે આપણે એ જોઈએ કે બીજા નંબરનું, ત્રીજા નંબરનું અને ચોથા નંબરનું આ શા માટે યોગ્ય નથી. તો બીજા નંબરની આપણે પહેલા વાત કરીએ કે બીજા નંબરનું જે ફેરસ એમોનિયમ સલ્ફેટ દ્રાવણ છે એ શા માટે પ્રમાણિત કરવા માટે યોગ્ય નથી. તો વિકલ્પ બી માં ફેરસ એમોનિયમ સલ્ફેટ આપેલું છે જેની અંદર Fe2+ આયન આવેલો હોય છે અને Fe2+ આયન છે એ સ્થાયી નથી કારણ કે Fe2+ છે એ હવાની હાજરીમાં એનું ઓક્સિડેશન થાય છે. હવાની હાજરીમાં ઓક્સિડેશન થાય છે. તેથી વિકલ્પ બીજો છે ફેરસ એમોનિયમ સલ્ફેટ એ યોગ્ય નથી. ત્રીજું છે સોડિયમ ટેટ્રાબોરેટ એ પણ યોગ્ય નથી કારણ કે સોડિયમ ટેટ્રાબોરેટ છે એ ભેજ શોષક છે. અને ભેજ શોષક હોવાથી શું થાય છે કે ભેજને શોષી લે એટલે એનું આણ્વીય દળ વધી જાય છે જેથી આપણે ચોક્કસ દ્રાવણ એનું આણ્વીય દળ વાળું બનાવી શકતા નથી. ચોથું છે મંદ HCl. તો મંદ HCl શા માટે યોગ્ય નથી? કારણ કે મંદ HCl છે ઊંચા તાપમાને બાષ્પમાં રૂપાંતર પામે છે. ઊંચા તાપમાને સ્થાયી નથી. મંદ HCl ઊંચા તાપમાને બાષ્પમાં રૂપાંતર પામે. તેથી સ્થાયી નથી. ઓકે, તો આપણો રાઈટ ઓપ્શન છે ઓક્ઝેલિક એસિડ.